પણ રસ્તામાં મને અમુક દ્રશ્ય જોઈને અમુક લેજેન્ડરી ડાયલોગ્સ યાદ આવે એટલે મને થયું કે આજે એના પર નિબંધ લખવામાં આવે, જેમ કે તો તમે હું બજારમાં સડા પહેરી પહેરી નીકળી ગયા છો ભલા માણા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. તમને કોઈ કહેવા વાળું જ નથી. બજારમાં જાનુની ભૂખ તપાસતો આશિક દેખાય ત્યારે યાદ આવે. તમે જમી લીધું કે નથી જેમાં નાના તું જમાડી જા ઘરે. આપણને એમ થાય કે કેટલાને જમાડીને ભડના દીકરા જમતા હશે, એ જ ખબર નથી પડતી. રાહુલની ગર્લફ્રેન્ડ એક્ટિવા પર દેખાય ત્યારે યાદ આવે. મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. તને તો નો જ ફાવે ને, એક્ટિવા ધબેડ્યું છે, આખા સિટીને માથે લીધું છે ભાઈ. જ્યારે પણ બજારમાં પૈસા દેખાય ત્યારે યાદ આવે. મને ખબર બાપુ આ પૈસા ગણાય એમ કે છે કે હાથનો મેલ છે. આ એકચ્યુઅલી હાથનો મેલ નથી. આ એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી, નો ફોર્માલિટી. Give positivity to your family members and make them mentally strong. રસ્તા પર સોનુને મનાવતો આશિક દેખાય ત્યારે યાદ આવે. આપણે 3 વાર સોનુને પૂછવા જવાનું, એક વાર નહીં 3 વાર. ગરજ તો જોવો તમે. સોનુ તને મારા પર ભરોસો નહીં કે? તો સોનુ તો હજી મૂંગી છે હો, ઈ તો કઈ બોલતી જ નથી. બીજી વાર પૂછવાનું, સોનુ તને મારા પર ભરોસો નહીં કે? ત્રીજી વાર પૂછો, સોનુ તને મારા પર ભરોસો નહીં કે?